પ્રિય મિત્ર, સ્તવન કાર્યક્રમમાં મારી સાથે સાથે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવા માટે તમે તમારો રેડિયો ચાલુ કર્યો છે. એ માટે હું તમારો આભાર માનું છું. આપણે એકબીજાથી ઘણા બધા દૂર હોવા છતાં પણ સાથે મળીને બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરી શકીએ છીએ. એ કેટલી બધી અદભુત બાબત છે. ઈશ્વરે રેડિયો જેવું માધ્યમ આ માટે આપણા હાથોમાં આપ્યું છે અને એટલા માટે ઈશ્વરની સ્તુતિ કરીએ. ગત સ્તવન કાર્યક્રમમાં તમને યાદ હોય તો આપણે બાઇબલમાંના નવા કરારના વિભાગમાં યોહાન અનુસાર શુભ સંદેશના 6 અધ્યાયની 58મી કલમ સુધી પહોંચ્યા હતા. આજે મિત્ર આપણે 59મી કલમથી આગળ વધીને 71મી કલમ સુધી પહોંચીશું. યોહાન અનુસાર શુભ સંદેશ 6 અધ્યાયની પછી 7મા અધ્યાયની 1 થી 9 કલમો જોવા માંગીએ છીએ. કૃપા કરીને તમારી પાસે જો પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો 280 નંબરના પૃષ્ઠ ઉપર એ ખુલ્લું રાખો તમારી સમક્ષ. અને હવે મારી સાથે સાથે 59 થી 63 કલમો જુઓ. કાપરના હોમના ભજનસ્થાનમાં શીખવતા ઈસુએ આ શબ્દો કયા હતા. એમના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું, આ શિક્ષણ સ્વીકારવું ખૂબ અઘરું છે. આવું તે કોણ સાંભળી શકે? કોઈના કયા વગર ઈસુને ખબર પડી ગઈ કે તેમના શિષ્યો એ સંબંધી બડબડાટ કરે છે. તેથી ઈસુએ તેઓને કહ્યું, એ વાતથી શું તમે પણ મને ત્યજી દેવા માંગો છો? ધારો કે તમે માનવ પુત્રને તે પહેલા જ્યાં હતું તે સ્થાને જતા જુઓ તો જીવન આપનાર તો આત્મા છે, માનવી શક્તિ કશા કામની નથી. જે શબ્દો મેં તમને કહ્યા તે આત્મા અને જીવન છે. ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો આપણે વાંચ્યું એ પ્રમાણે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતને સમજી શકતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશના 6 અધ્યાયની 54 થી 58 કલમોમાં પોતાના બલિદાન વિશે જણાવ્યું હતું. ત્યાં એક રૂપક તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શરીરને રોટલી સાથે અને પોતાના રક્તને દ્રાક્ષાસવની સાથે સરખાવ્યું હતું. રોટલી અને દ્રાક્ષાસવ એ તો ઉપમા છે, ચિહ્નરૂપ છે, પરંતુ એ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રભુ ભોજનની સ્થાપના કરી. હવે પ્રભુ ભોજન વખતે ખાવામાં આવતી રોટલી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર નથી મિત્ર, એ તો એમના શરીરનું પ્રતીક છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ જ્યારે એ રોટલી પોતાના મોંમાં મૂકે છે ત્યારે એના હૃદયમાં તો ઈસુ ખ્રિસ્ત છે, પણ એના મોંમાં રોટલી છે. પ્રભુ ભોજન એ માત્ર કોઈ સંસ્કાર નથી મિત્ર, એનાથી વધારે છે. પ્રભુ ભોજનને પાળવાથી આત્મિક આશીર્વાદ મળે છે. ઈસુ ખ્રિસ્ત સાથેની અંગત ઓળખાણ અને અનુભવ બહુ જ મહત્વનો છે મિત્ર. પ્રભુ ભોજન પાળવાથી જીવન મળતું નથી, પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી જીવન મળે છે. હવે 59 થી 63 કલમમાં જણાવ્યા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું એ પ્રત્યે ખોટી ગેરસમજણ ઊભી થાય છે. ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી આવ્યા હતા અને સ્વર્ગમાં જવાના હતા અને ગયા. ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને જણાવે છે કે જીવન આપનાર તો આત્મા છે, માનવ શક્તિ કશા કામની નથી. અને એ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે શબ્દો મેં તમને કહ્યા તે આત્મા અને જીવન છે, છતાં તમે માનતા નથી. આ બાબત સમજવાની આપણે ખાસ જરૂર છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહે છે, એટલે કે બાઇબલમાં એમણે જે કંઈ કહ્યું છે એની ઉપર આપણે વિશ્વાસ કરવાની જરૂર છે. આ શબ્દોમાં જીવન છે અને એટલા માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો ઉપર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણને જીવન આપવામાં આવે છે. કોઈ રીત રિવાજ, પ્રણાલી, પરંપરા કે વિધિ જીવન આપી શકતા નથી મનુષ્યને. પ્રભુ ભોજન પણ મનુષ્યને જીવન આપતું નથી. જીવન આપનાર તો ઈસુ ખ્રિસ્ત છે અને ઈસુ ખ્રિસ્તના વચનો આપણને જીવન આપે છે. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો ઉપર વિશ્વાસ મૂકવો અને તેની આધીનતામાં જીવન જીવવું આપણા માટે અત્યંત મહત્વનું છે મિત્ર. 64 અને 65 કલમો જુઓ તો લખ્યું છે, છતાં તમારામાંના ઘણા માનતા નથી. કોણ માનવાના નથી અને કોણ તેમની ધરપકડ કરાવશે તે ઈસુ ખ્રિસ્ત પહેલેથી જાણતા હતા. એમણે ઉમેર્યું, આ જ કારણને લીધે મેં તમને કહેલું કે પિતાના પ્રેર્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતો નથી. ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને એમના મૃત્યુ વિશે જણાવે છે અને એમના શિષ્યોમાંથી યહૂદા ઇસ્કારિયોત નામનો શિષ્ય, જે અવિશ્વાસી, વિશ્વાસઘાતી હતો, એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાહેર કરે છે. ઈસુ ખ્રિસ્ત પહેલેથી જે જાણતા હતા, કારણ કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે. ઈશ્વરથી, ઈસુ ખ્રિસ્તથી કંઈ જ છુપવું નથી મિત્ર. આપણા ગુપ્ત વિચારો, આપણી ગુપ્ત કલ્પનાઓ અને એકાંતમાં બોલાયેલા શબ્દો, એકાંતમાં આચરેલા કૃત્યો પ્રભુના કાન સાંભળે છે, પ્રભુની આંખો જુએ છે. અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને માફ કરવા માટે,
નવું જીવન આપવા માટે, આશીર્વાદિત જીવન આપવા માટે તૈયાર છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઈશ્વર પિતાના પ્રેર્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતું નથી. આપણને મદદ કરનાર, આપણનો ઉદ્ધાર કરનાર એ ઈશ્વર છે. અને એટલે આપણી ફરજ છે મિત્ર કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીએ જો ઉદ્ધાર પ્રાપ્ત કરવો હોય તો. 66 થી 68 કલમોમાં તમે જુઓ તો લખવામાં આવ્યું છે, તે સમય પછી તેમના અનુયાયીઓમાંના ઘણા પાછા પડી ગયા અને તેમની સાથે જવાનું બંધ કર્યું. તેથી ઈસુએ તેમના 12 શિષ્યોને પૂછ્યું, શું તમે પણ મને ત્યજી દેવા ચાહો છો? સિમોન પીતરે જવાબ આપ્યો, પ્રભુ, અમે કોની પાસે જઈએ? સાર્વકાલિક જીવન આપે તેવા શબ્દો તો તમારી પાસે જ છે. 66મી કલમ આપણને વાસ્તવિક પરંતુ દુઃખદ હકીકત જણાવે છે. અનુયાયીઓમાંના ઘણા બધા પાછા પડી ગયા અને ઈસુ ખ્રિસ્તની સાથે જવાનું એમણે બંધ કર્યું. કારણ કે એમની અપેક્ષા જે હતી, ઈસુ ખ્રિસ્તની પાછળ પાછળ જે લોકો જતા હતા ને, એમની અપેક્ષા તો ખોટી હતી. માત્ર ભૌતિક સુખ માટે, માત્ર શારીરિક વાનાઓ પ્રાપ્ત કરવા માટે ઈસુ ખ્રિસ્તની પાછળ એ લોકો જતા હતા. અવિશ્વાસ અવરોધક બની જાય છે મિત્ર. સ્વાર્થી સંબંધોમાં ઓટ આવી જાય છે. ઈસુ ખ્રિસ્ત તો જીવન આપવા માટે આવ્યા, પણ લોકોએ માત્ર ભૌતિક વાના જ પસંદ કર્યા. 67મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના 12 શિષ્યોને સીધો પ્રશ્ન પૂછે છે. 68 અને 69 કલમોમાં બહુ જ મહાન બાબત જણાવવામાં આવી છે. ધ્યાન આપો મિત્ર. સિમોન પીતર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અરે, સાર્વકાલિક જીવન આપે એવા શબ્દો તો માત્ર તમારી પાસે જ છે. આ પિતરનો એકરાર, પિતરની આ કબૂલાત આપણને બહુ જ મહત્વની હકીકત જણાવે છે મિત્ર. સાર્વકાલિક જીવન તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જ છે, માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે. અને એટલા માટે હવે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને આપણે આ સાર્વકાલિક જીવન, અનંત જીવન પ્રાપ્ત કરી લેવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી સંપૂર્ણ સંતોષ અને સલામતી મળે છે. ઈસુ ખ્રિસ્તમાં જીવન છે. એ જીવનથી આપણે દૂર જઈ શકતા નથી. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એવો અનુભવ કર્યો છે? ખેર, આગળ 69 થી 71 કલમો તમે મારી સાથે સાથે જુઓ. અને હવે અમે વિશ્વાસ કરીએ છીએ અને અમને ખાતરી છે કે તમે ઈશ્વર તરફથી આવેલા પવિત્ર પુરુષ છો. ઈસુએ જવાબ આપ્યો, શું મેં 12ને પસંદ કર્યા નથી? છતાં તમારામાંનો એક શૈતાન છે. તે તો સિમોન ઇસ્કારિયોતના પુત્ર યહૂદા સંબંધી કહેતા હતા, કારણ યહૂદા 12માંનો એક હોવા છતાં ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરાવવાનો હતો. સિમોન પીતર કેટલો બધો અદ્ભુત એકરાર કરે છે, પ્રભુ, અમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે તમારી પાસે, પ્રભુ, તમારી પાસે સાર્વકાલિક જીવન છે. 69મી કલમમાં પીતર ખાતરી શબ્દ વાપરે છે. તમે જુઓ, અમે વિશ્વાસ કરીએ છીએ અને અમને ખાતરી છે કે તમે ઈશ્વર તરફથી આવેલા પવિત્ર પુરુષ છો. તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે શું માનો છો? ઈસુ ખ્રિસ્ત પરનો તમારો વિશ્વાસ શું પ્રગટ કરે છે? ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે. ઈસુ ખ્રિસ્ત સાર્વકાલિક જીવન આપે છે. ઈસુ ખ્રિસ્ત માનવીના અજોડ ઉદ્ધારક છે, એવી ખાતરી તમને છે? તમે એ જાહેર કરો છો? ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે જે કોઈ મને માણસોની આગળ જાહેર કરશે એને હું સ્વર્ગના દૂતો સમક્ષ, ઈશ્વર પિતા સમક્ષ પ્રગટ કરીશ. યસ, આ બહુ અદ્ભુત બાબત છે મિત્ર. 70મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂછે છે શિષ્યોને કે શું મેં 12 શિષ્યોને પસંદ કર્યા નથી? છતાં તમારામાંનો એક શૈતાન છે. યહૂદા ઇસ્કારિયોત વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવા શબ્દો ઉચ્ચારે છે. યહૂદા ઇસ્કારિયોતનું પાત્ર તો બહુ જ ભેદી અને રહસ્યમય છે મિત્ર. યહૂદા ઇસ્કારિયોત રહસ્યમય વ્યક્તિ હતો, કારણ કે એના હૃદયમાં છુપ્પું કપટ હતું, છુપ્પું પાપ હતું. જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર હોવાથી એનું પાપ ઈશ્વર સમક્ષ ખુલ્લું હતું, એમ છતાં યહૂદા પાખંડી બનીને પોતાના પાપની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છે એવો આડંબર કરતો જ રહ્યો. યહૂદા ઇસ્કારિયોત બહુ જ રહસ્યમય વ્યક્તિ હતો, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને પોતાનો ગણે છે. શું મેં 12ની પસંદગી કરી નથી? એવો પ્રશ્ન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂછે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યહૂદાને પસંદ કર્યો હતો,
પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને પસંદ કરીને તક પૂરી પાડી હતી કે એ પોતાનું પાપ કબૂલ કરે અને પશ્ચાતાપ કરીને સામાન્ય જીવન જીવે, પરંતુ યહૂદાને તો પાપને સાથે રાખીને જીવન જીવવું હતું. અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના પોતાના શિષ્યો ગણમાંથી કાઢી મૂક્યો નહીં. આ યહૂદા વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? તમારામાંનો એક શૈતાન છે. યાદ રાખો મિત્ર, શૈતાનને આધીન થઈને જીવન જીવનાર વ્યક્તિ પોતે શૈતાન છે. ઈશ્વરને આધીન નહીં થનાર અને પાપમાં સતત આગળ વધનાર વ્યક્તિ શૈતાન બની જાય છે. કારણ કે એણે શૈતાનને આધીન થવાનું નક્કી કરી નાખ્યું હોય છે. એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અવાજ નહીં સાંભળવા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અદભુત કૃત્યો કરી રહ્યા છે એમ છતાં પ્રભુની વિરુદ્ધ જવાનો નિર્ણય મનોમન કરી લીધો છે. યહૂદા ઇસ્કારિયોતે એણે પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહીં પણ શૈતાનને સોંપી દીધું છે. હું એ પાપ કરવાનો જ છું. હું બધું જ જાણું છું, સારું શું છે અને ખરાબ શું છે એની મને પૂરતી જાણ છે. મને કોઈની શિખામણની જરૂર નથી. હું નાનો કીકલો કે નાનું બાળક નથી. મને મારી જવાબદારીનું ભાન છે. હું શું કરી રહ્યો છું એ હું જાણું છું. અને મિત્ર, તો પણ તમે જુઓ, ઈશ્વર પવિત્ર આત્માના અવાજની વિનંતી વિરુદ્ધ પાપ કરવા માટે યહૂદા ઇસ્કારિયોત તૈયાર છે. એ પવિત્ર આત્માના અવાજને સાંભળવા માંગતો નથી. એ ઉચ્છૃંખલ થઈને પોતાની આત્મિક સમજણ ઉપર પથ્થર મૂકી દઈને પાપ કરવા તૈયાર છે. મેં ઈશ્વર વિરુદ્ધ જવાનું નક્કી કર્યું છે. શું તમે મિત્ર આવા કોઈ પાપમાં છો? શું તમે એ યહૂદા ઇસ્કારિયોતની માફક તમારા પાપમાં આગળ ને આગળ વધી રહ્યા છો? યહૂદાનું પાત્ર આપણા માટે ચેતવણીનું પાત્ર છે. યહૂદાનું પાત્ર આપણા માટે નકારાત્મક નમૂનો છે. એના નમૂના પ્રમાણે આપણે કરવાને બદલે કાળજી રાખવાની જરૂર છે. ઈસુ ખ્રિસ્તના પગલામાં પગ મૂકીને ચાલવાની જરૂર છે. મિત્ર, તમે ગમે તે હો, જ્ઞાની હો, ધાર્મિક હો, લોકોની નજરમાં સારા હો, પણ આજે ઈશ્વર તમારા માટે કેવા શબ્દો વાપરી રહ્યા છે? તમારામાંનો એક શૈતાન છે. યહૂદાનું પાત્ર બહુ જ રહસ્યમય પાત્ર. એવી ભૂંડી વ્યક્તિ વિશે ખુલાસો કરવાનું બહુ જ મુશ્કેલ લાગે. આજે પણ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી તરફ જોઈ રહ્યા છે. જો તમે સાચા હૃદયથી તમારા પાપો માટે પશ્ચાતાપ કરીને તમારા પાપોની ક્ષમા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે માંગશો તો તમારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા માફી તૈયાર છે. જરૂર છે માત્ર તમારે ઈસુ ખ્રિસ્ત સમક્ષ તમારા પાપ કબૂલ કરવાની, પશ્ચાતાપ કરવાની, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની જરૂર છે. વારો, હવે આપણે 7મા અધ્યાયમાં પ્રવેશીએ છીએ. ઈસુ અને તેમના ભાઈઓ એ શીર્ષક નીચે 7મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે. એ પછી ઈસુએ ગાલિલમાં મુસાફરી કરી. તેઓ યહૂદિયામાં ફરવા માંગતા ન હતા, કારણ કે યહૂદી અધિકારીઓ તેમને મારી નાખવાનો લાખ શોધતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જાહેર સેવાના છેલ્લા વર્ષમાં મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગાલિલ પ્રાંતમાં સેવા કરે છે. ઈસુ ખ્રિસ્ત યહૂદા પ્રાંતના યહૂદીઓની વચમાં નહીં, કારણ કે ત્યાં ના ગયા, કારણ કે યહૂદી આગેવાનો એમને મારી નાખવાની યોજનાઓ ઘડી રહ્યા હતા. ઈસુ ખ્રિસ્ત જાણતા હતા અને એમણે યરૂશાલેમમાં જ ક્રૂસ ઉપર માર્યા જવાનું હતું. અને એમ છતાં સમયની સંપૂર્ણતામાં રહીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંના ઈશ્વર પિતાની ઈચ્છા પ્રમાણેના સમય પ્રત્યરક પ્રમાણે આગળ વધી રહ્યા હતા. ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણપણે ઈશ્વર પિતાની ઈચ્છાને આધીન હતા. એટલા માટે એમના દ્વારા માનવ મુક્તિની યોજના સિદ્ધ થાય. જે યહૂદી આગેવાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માંગતા હતા, એ લોકો સમય આવ્યા પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્પર્શ પણ કરી શકે એમ નહોતું. પહેલી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ વિશે વાવાઝોડું ફૂંકવામાં આવે છે. 6 મહિના બાદ આ વાવાઝોડું બહુ જ ભયંકર રીતે વધસ્તંભ ઉપર, ક્રૂસ ઉપર ફૂંકાવાનું હતું અને એ પ્રમાણે થયું પણ ખરું. આજે પણ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન ઉપર બહુ જ આકરા વાવાઝોડા ફૂંકાઈ રહ્યા છે. માણસો બહુ જ આકરા પ્રહારો કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વનો ભૂક્કો કરવા માંગે છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનના એક પણ પાસાને છુપાવ્યું નથી. ઈસુ ખ્રિસ્તના જીવન તરફ કોઈ પણ વ્યક્તિ આંગળી ચીંધી શકે એમ નથી. હવે બીજી અને ત્રીજી કલમ જુઓ. યહૂદીઓનું માંડવા પર્વ નજીક હતું, તેથી ઈસુના ભાઈઓએ તેમને કહ્યું, આ સ્થળ મૂકીને યહૂદિયાના પ્રદેશમાં જા, જેથી જે અદભુત કાર્ય તું કરે છે તે તેઓ જોઈ શકે. પ્રત્યેક યહૂદી માણસે મિત્ર, એટલે કે પુરુષે, યહૂદી પુરુષે 3 પર્વોમાં
યરૂશાલેમમાં હાજરી આપવી જ પડે એમ હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સંપૂર્ણપણે નિયમ પાળ્યો. ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણપણે નિયમને આધીન રહ્યા. યહૂદી પર્વો જેવા કે માડવા પર્વ, પાસખા પર્વ અને 50મના પર્વ વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમમાં નિયમિત રીતે જતા હતા, નિયમ પ્રમાણે. 3જી કલમથી શરૂ કરીને 5મી કલમ હવે જુઓ. 3જી, 4થી અને 5મી કલમ શું કહે છે અહીંયા? જેથી જે અદભુત કાર્યો તું કરે છે તે તેઓ જોઈ શકે. જે માણસ પ્રસિદ્ધિ ચાહે છે તે પોતાના કાર્યો છુપાવતો નથી. તું આ બધું કરે જ છે તો આખી દુનિયા આગળ જાહેર થા. એમના ભાઈઓને પણ તેમના પર વિશ્વાસ નહોતો. આ ભાઈઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો નથી મિત્ર, પણ એમના અડધા ભાઈઓ છે. અડધા ભાઈઓ એટલા માટે કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર હતા અને યોસેફ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાલક પિતા હતા. મારિયાની ઉદરે પવિત્ર આત્મા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ બાદ મારિયા અને યોસેફ વડે બીજા સંતાનોનો જન્મ થયો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અડધા ભાઈઓના નામ માથી અનુસાર શુભ સંદેશમાં 13મા અધ્યાયની 55મી કલમમાં આપવામાં આવ્યા છે. યાકોબ, યોસે, શિમોન અને યહુદા એવા નામો આપવામાં આવ્યા છે. હવે 6ઠ્ઠી કલમ જુઓ. ઈસુએ તેઓને કહ્યું, હજુ મારો સમય આવ્યો નથી, તમારે માટે તો ગમે તે સમય ઠીક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈઓની નકામી સલાહ લેતા નથી. તમે જુઓ, ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાના સમય પત્રક પ્રમાણે આગળ વધી રહ્યા છે અને કરી રહ્યા છે સર્વ કાર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુનિયાની સલાહ કે ધોરણ પ્રમાણે કશું જ કર્યું નહીં મિત્ર, ત્યાં સુધી કે પોતાની ઈચ્છા અને પોતાની મનગમતી બાબત પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી નહીં. ઈસુ ખ્રિસ્ત રાજી ખુશીથી ઈશ્વર પિતાની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે આ દુનિયામાં આવ્યા હતા મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાની આધીનતામાં, ઈશ્વર પિતાના સમયમાં રહીને બધું કરી રહ્યા હતા. ઈશ્વર પિતાની ઈચ્છા પૂરી કરવી એ જ ઈસુ ખ્રિસ્તનું કાર્ય હતું. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈઓને કહે છે કે તમારે માટે તો ગમે તે સમય ઠીક છે. અને આ વિધાન આપણને પણ ચેતવે છે કે આપણે ઘણી બધી વાર મિત્ર મનમાં જે આવે છે ને એ કરી બેસીએ છીએ. આ દુનિયાનું ધોરણ છે, દુનિયાની રીત છે. મનમાં આવે એમ કરી નાખવું અને પછી જે પરિણામ આવે એ ખરું. ઈસુ ખ્રિસ્ત બહુ જ આયોજનપૂર્વક સમયપત્રક પ્રમાણે આગળ વધે છે. ઈશ્વર પિતાના સમયપત્રક પ્રમાણે ઈશ્વરની ઈચ્છાને સમજીને, સ્વીકારીને એક એક શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલતા હતા અને એક એક ડગલું આગળ વધતા હતા. આપણે મિત્ર આપણી વૃત્તિને, આપણા વિચારો અને નિર્ણયોને તપાસવાની એટલે જ જરૂર હોય છે. એમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી વ્યક્તિ તરીકે આપણો કોઈ જ નિર્ણય મિત્ર ઈશ્વર પિતાની ઈચ્છા વિરુદ્ધનો ના હોવો જોઈએ. અને આપણે માત્ર પરિસ્થિતિ પ્રમાણે, લોકોના કહેવા પ્રમાણે નિર્ણય કરી શકીએ નહીં. 7 થી 9 કલમો જોશો. દુનિયા તમારો તિરસ્કાર કરી શકતી નથી, પરંતુ તે મારો તિરસ્કાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ રીતે કહે છે. કારણ કે એના કાર્યો ભૂંડા છે એમ હું કયા કરું છું. તમે પર્વમાં જાઓ, હું હમણાં પર્વમાં આવતો નથી, કારણ હજી મારો સમય આવ્યો નથી. આમ કહીને તે ગાલિલમાં રહ્યા. દુનિયા આપણે જોઈએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તિરસ્કાર કરે છે મિત્ર. એનું કારણ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતનો પ્રકાશ છે. અને પ્રકાશમાં તો કશી જ વસ્તુ, કોઈ જ બાબત ગુપ્ત રહી શકતી નથી. જે કંઈ ગુપ્ત છે એ પ્રગટ થઈ જાય છે. અને દુનિયાને એના પાપી સ્વભાવ પ્રમાણે પાપ ગુપ્ત રાખવા છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના પાપને જાહેર કરી દે છે. આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો ન્યાય કાળે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા પાપને જાહેર કરનાર છે જ મિત્ર. બાઇબલ કહે છે કે નિશ્ચય જાણજો તમારું પાપ તમને પકડી પાડશે. પાપ કદી જ ગુપ્ત રહેવાનું નથી મિત્ર, પરંતુ પાપના દોષથી પીડાવાને બદલે, પાપથી ડરવાને બદલે, પાપને છુપાવવાને બદલે ઈસુ ખ્રિસ્ત સમક્ષ તમારા પાપને કબૂલ કરવાની અને તમારા પાપોની માફી પ્રાપ્ત કરી લેવાની બહુ જરૂર છે. કારણ કે જે પાપ માત્ર પ્રભુની નજરમાં થાય છે તે પ્રભુની આગળ કબૂલ કરવાથી જ એનો હિસાબ ચૂકતે થઈ જાય. પરંતુ જે પાપ કોઈ વ્યક્તિ અને ઈશ્વરની વિરુદ્ધ છે તો તમારે પ્રથમ ઈશ્વર અને ત્યારબાદ જે તે વ્યક્તિની પણ માફી માંગવી રહી. જે પાપ ઈશ્વર માફ કરે છે એ પાપ વ્યક્તિ પણ માફ કરશે. તમારા પાપની માફી માંગવાની જવાબદારી તમારી છે મિત્ર, કારણ કે પાપ તમે કર્યું છે. એ પાપને માટે કોઈ કારણ, કોઈ બહાનું શોધ્યા વગર એને કબૂલ કરો ઈશ્વર સમક્ષ.
અને ત્યારે મિત્ર તમે બહુ જ હળવા ફૂલ જેવા થઈ જશો. ચિંતા અને બેચેની તમારી દૂર થઈ જશે. ઈશ્વરની પ્રસન્નતા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવન જીવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરતી વ્યક્તિ પણ ઈશ્વરની પ્રસન્નતા પ્રમાણે જીવન જીવે એવી ઈશ્વરની ઈચ્છા હોય છે. એવી વ્યક્તિ દુનિયાના ધારાધોરણ પ્રમાણે જીવન જીવી શકે નહીં. અને એટલા માટે દુનિયા કે જેનું ધારાધોરણ પાપમય છે, ભ્રષ્ટ છે, નીતિભ્રષ્ટ, એ તો તમારો તિરસ્કાર કરશે જ. જેના કામો ભૂંડા છે એનો તિરસ્કાર દુનિયા કરતી નથી, કારણ કે એના કામો એવા જ છે. જ્યારે જે પાપ છે, જે ભૂંડું છે, એ વ્યક્તિને જ્યારે બતાવવામાં આવે છે ને મિત્ર, જ્યારે એ પ્રત્યેનું ધ્યાન દોરવામાં આવે છે, ત્યારે વ્યક્તિઓ બાના શોધવા લાગે છે, જુઠ્ઠા ખુલાસાઓ આપે છે, જુઠ્ઠા ખુલાસા બનાવવાની વાતો કરે છે. કારણ કે પાપ કબૂલ નથી કરવા, એને પોતાના પાપ મૂકી દેવા નથી માંગતો, પરંતુ એમ કરવાથી તો એ વધારે ને વધારે પાપમય બની જાય છે. પેલા કોસેટાની વાત તો તમે જાણો છો ને, પોતાના જ લાળની આજુબાજુ તે ફર્યા કરે છે, અને એક સમય એવો આવે છે કે જ્યારે તે પૂરેપૂરો પોતાના કોસેટાની અંદર બંધ થઈ જાય છે, એનું અસ્તિત્વ મટી જાય છે. યાદ રાખો મિત્ર, બાઇબલ કહે છે પાપનું પરિણામ વિનાશ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વર પિતાનું કૃપાદાન અનંત જીવન છે.